નમસ્કાર, ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને આજે આપણે એક એવા મુદ્દા પર ચર્ચા કરવાના છે, ચાંદીપુરા વાયરસ જેણે કહેવાય ને કે બધા લોકોમાં અત્યારે સવાલ ઊભો કરી દીધો છે કે આખરે આ છે શું? અને લોકો એટલા ડરી પણ રહ્યા છે કારણ કે જે મોતનો આંકડો છે તે પણ સામે આવી રહ્યો છે અને આમાં સારવાર કેવી રીતે આપવી તેને લઈને પણ એટલા સવાલો છે. આ સાથે સાથે સાવચેતી શું રાખવી તેને લઈને પણ એટલા સવાલો છે. એટલે લોકોને ખબર નથી પડી રહી કે આપણે શું કરવું અને શું ન કરવું જોઈએ. અને એટલા માટે જ આપણે આજે આ ચર્ચા કરવાના છે. અને અમારી સાથે ડોક્ટર અભય શાહ જોડાઈ ગયા છે. સૌથી પહેલા તો ડોક્ટર આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે. ડોક્ટર સૌથી પહેલા તો આપણે એ જ જાણી લઈએ અને વ્યુઅર્સ જેટલા પણ આપણી સાથે જોડાશે એમને પણ આપણે જણાવીએ કે આ ચાંદીપુરા વાયરસ આખરે છે શું, કયા લક્ષણો જોવા મળતા હોય છે અને શું કરવું જોઈએ. સૌથી પહેલા તો એ ટૂંકમાં જાણી લઈએ, પછી આપણે બાળકો માટે શું કરવું શું નહીં એના ઉપર વાત કરીશું. નમસ્તે દર્શક મિત્રો. એટલે ચાંદીપુરા વાયરસ એ આરએનએ નામનો વાયરસ છે. આ વાયરસ કંઈ નવો વાયરસ નથી. જેમ આપણે COVID-19 વાયરસ જે નવો હતો એવો આ નવો વાયરસ છે નહીં. 1965માં નોર્થ મહારાષ્ટ્રના નાગપુર ગામની પાસે ચંદીપુરા નામનું એક ગામ હતું. એમાં પહેલા 2 કેસ નોંધાયા હતા અને ત્યારથી એના ઉપરથી આ વાયરસનું નામ ચાંદીપુરા નામ પડ્યું છે. હવે જેમ આપણે જાણીએ છીએ કે મેલેરિયા, ડેન્ગ્યુ એના ટ્રાન્સમિશન માટે જેમ વાહકની જરૂર પડે, જે બધા મચ્છરથી ફેલાય છે, એવી રીતે ચાંદીપુરા નામનો વાયરસ એ મગજનો તાવ કરે છે અને એ સેન્ડફ્લાય નામના વાહક એટલે કે વેક્ટરથી ફેલાય છે. જ્યારે સેન્ડફ્લાય કોઈ માદા માણસને કરડે છે ત્યારે એનું ચેપી બ્લડ એ વાહક સેન્ડફ્લાય દ્વારા માદી વ્યક્તિમાંથી સાજી વ્યક્તિમાં જાય છે અને આ વાયરસ વ્યક્તિના મગજ સુધી પહોંચે છે અને એના ઉપર મગજનો સોજો લાવે છે, જેને આપણે એન્કેફેલાઇટિસ કહેવામાં આવે છે. અને એની જે વૈજ્ઞાનિક ટર્મ કહે છે એ એક્યુટ એન્કેફેલાઇટિસ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. અને આ સેન્ડફ્લાય જે વાહક છે એ મુખ્યત્વે જ્યાં જૂના મકાનો હોય, જૂના ઝૂંપડા હોય, કાચા મકાનો હોય, ઝૂંપડીઓ હોય એની તિરાડોમાં હોય છે, ઝાડની છાલની તિરાડોમાં હોય છે, જ્યાં કાદવ કીચડ વધારે હોય ત્યાં હોય છે, જ્યાં ખુલ્લા વાડા હોય, જ્યાં પ્લાન્ટેશન થતું હોય, જ્યાં જૂના ટાયર હોય, જૂના રમકડા જ્યાં પાણીમાં થતું હોય ત્યાં આનું ખાસ બ્રીડિંગ થતું હોય છે. એટલે આ સેન્ડફ્લાય વાયરસને કારણે મગજનો તાવ થાય છે. અને એના લક્ષણો તમે જો પૂછતા હો તો હું કહું કે એ સામાન્ય રીતે 9 મહિનાથી 14 વર્ષના બાળકમાં ખાસ જોવા મળે છે. જોકે ગમે તે વ્યક્તિ આને ઝડપમાં આવી શકે છે. એટલે એવું જરૂર નથી કે મતલબ આ જ એજ ગ્રુપ માટે આ રોગ મર્યાદિત છે. અને જ્યારે એનું સંક્રમણ થાય છે ત્યારે પુષ્કળ તાવ આવે છે. 103 થી 104 ડિગ્રી જેવો તાવ હોય છે. અને આ તાવ સામાન્ય આપણે કહીએ કે પેરાસ્ટોમોલ જેવી દવાથી અંકુશમાં આવતો નથી. સાથે સખત માથું દુખે છે, ખૂબ જ ફોર્સફુલ, જેને અમે કહીએ પ્રોજેક્ટાઇલ વોમિટિંગ, એ વોમિટિંગ થાય છે. અને લગભગ 12 કલાકમાં બાળક ડ્રાઉઝી થઈ જાય છે, અથવા તો એને વધારે પડતી ઊંઘ આવે છે, અથવા તો બીજા રીતે એને ચીડિયા પણ આવી જાય છે, ચીડિયો થઈ જાય છે. અને ડોક્ટર, એટલે બધા લક્ષણો જોઈને સવાલ એ પણ થાય કે શું આ કોરોના જેટલો જ ડેન્જરસ છે? કારણ કે આપણે કોરોના વાયરસ જ્યારે આવ્યો ત્યારે આપણે બધાએ કહેવાય ને કે એવી સિચ્યુએશનમાંથી આપણે નીકળ્યા હતા ને કે કંઈ ખબર નથી પડતી કે યાર શું કરવું, કારણ કે આ ખબર નથી કે આ વાયરસ શું છે અને આના પ્રિકોશન શું હશે તે આપણને ખબર નથી એ વખતે. ને એ વખતે આપણે એવી સિચ્યુએશનમાંથી પસાર થયા હતા. અને અત્યારે જે આ ચાંદીપુરા વાયરસ સાંભળીએ છીએ તો એમાં પણ આપણને એ સિચ્યુએશન જોવા મળી રહી છે કે એનો એન્ટીડોટ આપણને ખબર નથી, કેવી રીતે આપણે આમાંથી બહાર નીકળવું એ ખબર નથી. એટલે શું એ કોરોના જેટલો જ ડેન્જરસ છે? એટલે તમે બહુ સરસ સવાલ પૂછ્યો છે. પહેલા તો હું એમ કહીશ કે જે હું બાળકોની વાત કરું તો આ બાળક કેમ કોરોના કરતાં વધારે ગંભીર છે. એટલે કે બાળકોમાં જ્યારે કોરોના થતો હતો ત્યારે આવી ગંભીરતા જોવા નથી મળતી. જે મોટી વ્યક્તિઓમાં થાય, જે લોકોને ડાયાબિટીસ હોય, જે લોકોને કિડનીની બીમારી, જેમાં કોમોર્બિડિટી કન્ડિશન હતી, એવા લોકોમાં કોરોના વધારે ખરાબ હતો. પરંતુ આ વાયરસ તો એનાથી પણ વધારે જીવલેણ છે. ભલે એની મહામારી થઈ નથી, એ યુઝ્યુઅલી એના ક્લસ્ટર્સ હોય છે, છૂટાછવાયા કેસ હોય છે, એનો એપિડેમિક બહુ હોતો નથી, પણ આ જીવલેણ છે. માત્ર 12 થી 24 કલાકમાં બાળક બેભાન થઈ જાય, ખેંચ આવે, કોમામાં જાય અને સઘન સારવાર ના મળે તો 48 થી 72 કલાકમાં એનું મૃત્યુ થાય છે. એટલે ગંભીરતાની દ્રષ્ટિએ જોઈએ તો આ ચાંદીપુરા વાયરસ વધારે ગંભીર છે કોરોના કરતાં, ખાસ કરીને બાળકોમાં.
એટલે બાળકોની વાત થઈ રહી છે ડૉક્ટર, એટલે અહીંયા સવાલ એ થઈ જાય કે બાળકોને રોકવા કેવી રીતે? કારણ કે જો આ પ્રકારની કહેવાય કે રોગ ફેલાતો હોય અને ચાંદીપુરા વાયરસ એ સૌથી વધુ અફેક્ટ બાળકોને જ કરે છે. એટલે અહીંયા બાળકો માટે શું ધ્યાન રાખવું? કારણ કે બાળકોને ખબર નથી હોતી કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. એ લોકોને તો કેવું કે સ્કૂલમાંથી ઘરે આવ્યા એટલે બસ રમવા જવું છે, પછી બહારનું ખાવા જવું છે અને ફરવા જવું છે. બસ એટલી જ વસ્તુ ખબર પડતી હોય છે. એ લોકોને બીજી કંઈ ખબર પડતી નથી. એટલે બાળકોને કેવી રીતે રોકવા એ પણ એક ટાસ્ક થઈ જતો હોય છે. એટલે એના માટે આપ શું કહેશો? આમાં બહુ અગત્યનું છે કે હેલ્થ એજ્યુકેશન. અને હેલ્થ એજ્યુકેશન કોને આપી શકીએ? તો પેરેન્ટ્સને આપી શકીએ, જે પેરામેડિક સ્ટાફ, જે નર્સિંગ સ્ટાફ છે એને આપી શકીએ. અને બીજું સ્કૂલોમાં જઈને ટીચર્સને આ હેલ્થ એજ્યુકેશન શીખવાડવું પડે. અને ટીચર્સ, વાલીઓ અને આ પેરામેડિકલ સ્ટાફ દ્વારા બાળકોને વારંવાર પેલા પોસ્ટર દ્વારા કે ટીવી દ્વારા કે કોઈ બી મીડિયાની મદદથી એવું કહેવું જોઈએ કે એ લોકો ખુલ્લા પગે ફરવાનું નથી, જ્યાં કાદવ કીચડ છે ત્યાં જવાનું નથી, બને તો આખી જ બોયના કપડાં પહેરવાના છે. અને 4 કે જરા પર ગમે ત્યાં પાણી એંઠવાથી ફેંકવાનું નથી. એટલે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ગમે તે પેલા પગલાં લે, પણ નાગરિક જો પોતાની જવાબદારી નહીં સમજે અને જેમ પોતાનું ઘર સ્વચ્છ રાખે છે એવી રીતે આપણા આંગણા છે, આપણા રસ્તાઓ જો આપણે જો સ્વચ્છ નહીં રાખીએ, તેમાં બાળકો જવાના જ છે. બાળકો તો રમવા માટે જ છે. એટલે આ બધી એક નાગરિક જવાબદારી છે. સામે સાથે એક આરોગ્ય શિક્ષણ વાલીઓને અને બાળકોને આપવાનું છે. એ બેને કારણે ઘણો ફેર પડી શકે મને લાગે છે. જી ડૉક્ટર, જે પ્રમાણે આપણે સાફ સફાઈની વાત કરી રહ્યા છીએ, તો ફ્લેટમાં જ્યારે લોકો રહેતા હોય છે એટલે ત્યાં આગળ ઘણા બધા બાળકો એક સાથે રહેતા હોય છે અને જ્યારે સાંજનો સમય થાય એટલે એ લોકો બહાર રમવા માટે પણ ભેગા જ જતા હોય છે. ફ્લેટની બહાર એવી પણ આપણે સમસ્યા જોતા હોઈએ છીએ કે આજુબાજુનો એવો વિસ્તાર હોય કે જ્યાં સ્વચ્છતા ન રાખવામાં આવતી હોય. એટલે બાળકો સૌથી વધુ જ્યારે એક બાળકને બીજું બાળક મળે એટલે એ બધા આખું ટોળું કરીને રમવા જતા હોય છે. એટલે જ્યારે એ લોકોને કહેવાય ને કે ધીંગા મસ્તી કરવાની હોય, મોજ મસ્તી કરવાની હોય, એટલે આખું એ લોકોનું ગ્રુપ મળી જાય. એટલે એ સૌથી વધારે ગ્રુપ આપણને ફ્લેટમાં રહેતા લોકોમાં જોવા મળતું હોય છે. ટેનામેન્ટમાં એ પ્રકારની જોવા નથી મળતી આપણને સિચ્યુએશન, કારણ કે બધા પોતપોતાના ઘરે હોય છે અને એના બાળકો પણ જે અધર એક્ટિવિટીઝ હોય એ કરતા હોય છે. એટલે એ સિચ્યુએશન આપણને ટેનામેન્ટમાં ઓછી જોવા મળતી હોય છે. પરંતુ ફ્લેટમાં આપણે જોઈએ તો ફ્લેટમાં એકબીજાના ઘરમાં આવવું જવું, બાળકો રમવા જતા હોય, એટલે એ બધી સિચ્યુએશન આપણને વધારે જોવા મળતી હોય છે. એટલે ત્યાં કયા પ્રકારનું ધ્યાન રાખી શકાય? એટલે આમાં એવું છે કે જે જગ્યાએ સેન્ડ ફ્લાય અથવા તો જે વાહક છે એનો બ્રીડિંગ પોઈન્ટ હોય ત્યાં આગળ થઈ શકે. હવે સામાન્ય રીતે આ બધા બ્રીડિંગ પોઈન્ટ જ્યાં બહુ ગીચ વસ્તી હોય, ઝૂંપડા હોય, કાચા મકાનો ત્યાં હોય છે. અને ખાસ કરીને આ જંતુ કે કોઈ વાયરસ એ ફ્લેટ કે ટેનામેન્ટનું ડિસ્ટિંક્શન રાખતું નથી. પણ એટલું ચોક્કસ કહીએ કે જો બાળકો ફ્લેટમાં વધારે રહેતા હોય તો રોગની ટ્રાન્સમિટ થવાની એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ખાસ વધારે હોય છે. ઓફકોર્સ ચાંદીપુરા વાયરસ કે ચેપી નથી. ધારો કે ઓરી કહીએ, અછબડા કહીએ, ઊંટાટીઓ કહીએ, ચેપી રોગ છે. એક બાળકના સંપર્કમાં આવે તરત બીજા બાળકમાં થાય, આમાં એવું નથી. પણ જે બાળકને સેન્ટ ફ્લાય મચ્છર કરડે છે એનું લોહી એ જ સેન્ટ દ્વારા બીજા બાળકને જાય છે. એટલે ક્લોઝ કોન્ટેક્ટ ટ્રાન્સમિશન થઈ શકે છે. અને તમે કીધું પ્રમાણે સોસાયટી, ઝુંપડપટ્ટી, ફ્લેટમાં ટ્રાન્સમિશન વધારે થાય, જ્યાં છોટા છોટા બંગલા કે ટેનામેન્ટ ત્યાં ઓછું થાય. પણ એ દરેક વ્યક્તિને કંઈ એવું ડિસ્ટિંક્શન જરૂરી હોતું નથી દરેક વખતે. જી. અને આમાં પેરેન્ટ્સે શું ધ્યાન રાખવાનું કે બાળકોને બહાર રમવા જવા દેવા કે ન જવા દેવા, એ અહીંયા સવાલ છે. સ્કૂલમાં કઈ રીતે મોકલવા, એ અહીંયા સવાલ છે. કારણ કે એ લોકો કદાચ આપણે સ્કૂલમાં મોકલીએ તો સ્કૂલમાં જઈને એ લોકો કોઈનું લંચ ખાતા હશે, કોઈનું બ્રેકફાસ્ટ ખાતા હશે, કોઈનું કંઈક યુઝ કરતા હશે, કોઈનું પાણી પીતા હશે. એટલે એ બધું ધ્યાન તો કેવી રીતે પેરેન્ટ્સ રાખી શકે? એટલે એ લોકો સાવચેતી રાખવી એ જોવાની છે. એટલે તમે જયારે ચાંદીપુરા વાયરસ જો વાત કરતા હો તો કોઈ હવા, પાણી કે ખોરાકથી ફેલાતો નથી. એટલે એકબીજાનું પાણી શેર કરે કે ખોરાક ખાય કે લંચ બોક્સ શેર કરે, એનાથી કે ચાંદીપુરા વાયરસ થતો નથી. બીજા વાયરસ થઈ શકે પણ ચાંદીપુરા થતો નથી. પહેલા પેલું ફ્લુ છે, શરદી ખાંસી છે, ઝાડા ઉલટી છે, એકબીજાની વસ્તુઓ શેર કરે થાય, પણ ચાંદીપુરા વાયરસ એવી રીતે ટ્રાન્સમિટ નથી. ચાંદીપુરા વાયરસ એ જ જોવાની વસ્તુ છે કે આપણે નોર્મલ પણ વાયરલ ઇન્ફેક્શન થતું હોય છે. એટલે ત્યારે પણ આપણને તાવ આવતો હોય, માથું દુખાતું હોય, અથવા તો ડિહાઇડ્રેશન થઈ જાય, ઝાડા થવા, આ પ્રકારની જે સિચ્યુએશન એમાં જોવા મળતી હોય છે. એટલે આપણને અહીંયા સવાલ એ થઈ જાય કે સાલું
સમજવું કઈ રીતે આને કે હા. આ નોર્મલ વાયરલ છે કે પછી આ ચાંદીપુરા છે? એટલે અહીંયા એ કઈ રીતે એટલે ક્લેરિફિકેશન આપણને મળી એક્ઝેક્ટલી શકે? આ ક્લેરિફિકેશન બહુ જરૂરી છે દર્શક મિત્રો માટે કે જ્યારે કોઈ નોર્મલ વાયરસ હોય ત્યારે યુઝ્યુઅલી તમે કીધું એમ તાવ હોય, શરદી ખાંસી હોય, એ જ ઇન્ફેક્શન પેટમાં લાગે તો ઝાડા ઉલટી થાય અને પેટમાં દુખે. પણ યુઝ્યુઅલી લગભગ ત્રીજા કે ચોથા દિવસે આ બધા બાળકો દવા આપો કે ના આપો સારા થઈ જતા હોય છે સામાન્ય વાયરસમાં. એના બદલે આવા જે ગંભીર જીવાણુ હોય એ લગભગ બીજા કે ત્રીજા દિવસે બગડે છે. એટલે કે જે વાયરસ પહેલા દિવસ ખાલી તાવમાં રમતું હતું એ એકદમ ડ્રાઉઝી કે એકદમ નિષ્ક્રિય થઈ જાય છે, એને ખાવા પીવાનું બંધ થઈ જાય છે, એને બહાર ઇન્ટરેક્ટ કરવું ગમતું નથી હોતું, પછી એને માથું દુખે છે, પેટમાં દુખે છે અને પછી એને ખેંચ આવે છે કોમા. આટલી લગભગ 12 થી 48 કલાકમાં આ બધી ક્રિયા થાય છે. જ્યારે નોર્મલ વાયરસ હોય તો લગભગ 48 72 કલાકે 96 કલાક બાળક સાજા થઈ જાય, તમે દવા લો કે ના લો. આ ફેર છે. એટલે આ તાવ એક તો મગજને ઇન્ફેક્શન આપે છે, પ્લસ એનો પ્રોગ્રેસ ખૂબ જ ફલ્મિનન્ટ છે, સ્પીડી નહીં ફલ્મિનન્ટ છે, બહુ જ છે. લગભગ 12 થી 96 કલાકમાં બાળક ક્યાં તો મટી જાય ક્યાં તો બાળક મૃત્યુ પામે છે. એટલે જે નોર્મલ વાયરલ ઇન્ફેક્શન હોય છે એમાં આપણને બધું જ સ્લો જોવા મળતું હોય છે અને જ્યારે આ પ્રકારની સિચ્યુએશન હોય છે ત્યારે બધું જ આપણને એક ઝાટકે જ જાણે બધું જ જોવા મળતા હોય છે, બધા જ રિએક્શન એક સાથે શરીરમાં જોવા મળતા હોય છે. હવે ડોક્ટર, જ્યારે પણ આપણે ચોમાસું હોય અથવા તો ઘરમાં મચ્છરો વધારે હોય એટલે આમાં હોમ રેમેડી પણ ઘણી બધી કરતા હોઈએ છીએ. જ્યારે ગામડાની વાત આવે એટલે ગામડાના લોકો પેલું ધૂપ કરતા હોય અને છાણા સળગાવતા હોય અને લીમડો સળગાવે અને એ પ્રકારનો ધુમાડો કરીને મચ્છર દૂર કરવા માટે, માખીઓ ન આવે એના માટે એ લોકો એ પ્રકારની હોમ રેમેડી કરતા હોય છે. હવે જો શહેરની વાત કરીએ તો શહેરમાં એ લોકોને મચ્છર ન કરડે એના માટે પેલી ઓડોમસ ટ્યુબ લગાવતા હોય છે અથવા તો એ પણ પેલી સ્ટીક આવતા હોય એ ફેરવતા હોય છે અથવા તો એ લિક્વિડ હોય છે એને એ સળગાવતા હોય છે અને પછી મચ્છર દૂર કરવા માટે એનો ઉપયોગ કરતા હોય છે. એટલે આ પ્રકારની જે બધી હોમ રેમેડી છે એ આમાં કામ લાગે ખરી કે જે માખીથી જે આ ઉપદ્રવ થઈ રહ્યો છે એના માટે આ કોઈ ઉપયોગી થાય ખરી? એટલે જ્યારે આ મચ્છર, માખી અને સેન્ડફ્લાયના જીવાતો હોય છે, ઘણીવાર આપણે ધૂપ કરતા હોય છે, એને કારણે એનું આપણે ઉપદ્રવ અટકાવી શકાય. કારણ કે એક તો જ્યાં ભેજ હોય, જ્યાં ગરમી ના હોય ત્યાં આગળ આ મચ્છરનો ઉપદ્રવ થાય છે. એટલે નેચરલી જ્યારે આપણે કોઈ વસ્તુને ગરમ કરો છો ત્યાં ભેજ આપણે ઓછો કરીએ છીએ, એટલે ચોક્કસ અસર કરે. પણ સૌથી અગત્યનું છે કે તમારે DDTનો છંટકાવ 5% મેલેથોન નામનું એક રસાયણ આવે છે એનો સ્પ્રે કરવાનો આવે છે. મકાનની બહાર તમે ફ્લાય પેપર ચોંટાડી શકો, એના ઉપર બધી સેન્ડફ્લાય ત્યાં સ્ટીક થાય અને ઘરમાં પ્રવેશે નહીં. આ 4 વસ્તુ. અને ફૂલ કપડાં પહેરાવો, બારી બારણા બંધ રાખો અને રાતના સૂતી વખતે તમે મચ્છરદાની ઉપયોગ કરો તો આઈ થિંક ઘણા બધા આ રીતના મચ્છર અને માખીઓને કારણે થતા રોગ આપણે અટકાવી શકીએ છીએ. જી ડોક્ટર, એટલે આમાં ઓડોમસનો આપણે ઉપયોગ કરતા હોઈએ, પછી મચ્છરદાનીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, દવાનો છંટકાવ લોકોએ કરવો જોઈએ જેનાથી આજુબાજુ જે ક્યાંય પાણી ભરાયેલા હોય તો ત્યાં આગળ મચ્છરનો ઉપદ્રવ ન થાય. આ સિવાય લોકોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ એને લઈને કંઈ આપના દ્વારા કંઈ આપ કહેવા માંગતા હોય ન્યૂઝ કેપિટલના માધ્યમથી કે લોકોએ આખરે શું સાવચેતી રાખવી અને કયા પ્રકારનું ધ્યાન રાખવું અને લોકોએ આમાં ડરવાની જરૂર છે કે કેમ પણ જણાવશો? કારણ કે અત્યારે છે ને બહુ આમ સિચ્યુએશન એવી થઈ ગઈ છે. જી, હું આને 4 કે 5 મુદ્દામાં વાત કરીશ. પહેલું કે કંઈ બી થાય છાપામાં વાંચીએ એના ઉપરથી આપણે ગભરાવાની જરૂર નથી. એક. બીજું, આપણા બાળકને તાવ આવે એટલે એવું સમજવાનું નથી કે આ ચંદીપુરા વાયરસનો તાવ છે. એ બંધ બેસતી ટોપી કે પાઘડી પહેરવાની જરૂર નથી. 2. નંબર 3, જો તમે એવા શંકાસ્પદ એરિયામાં રહેતા હો કે જ્યાં આવા કેસ નોંધાયા અથવા તો કેસનું શંકા હોય તો જેવો બાળકને તાવ આવે, બાળક ગમે તેટલું ફ્રેશ હોય એ પહેલાં જ, એ બગડે પહેલાં, ખેંચ આવે, આંચકી આવે કે બેભાન થાય એ પહેલાં બાળકને તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ. અને જ્યાં આવા કેસ નોંધાયા છે એના 50 વારની આજુબાજુ જેવા આવા સંક્રમિત બાળક તાવવાળા બાળક હોય એ બધાને સર્વેલન્સમાં લેવા જોઈએ. અને હવે તો આ જે ટેસ્ટ છે જે પેલા NIV પુનામાં મોકલવા પડતા હતા, હવે તો આજથી ગાંધીનગરમાં પણ ચાલુ થયા છે, એટલે રિપોર્ટ પણ ઘણા જલ્દી આવશે. એટલે ગભરાવાનું જરૂર નથી, તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો. 2. નંબર 3, જો તમે સંક્રમિત એરિયામાં રહેતા હો તો તમારું નામ એ સર્વેલન્સ સિસ્ટમમાં એનું રજીસ્ટર કરાવો જેથી તમારો ટેસ્ટ થઈ શકે. અને 4, કે જ્યારે તમે તાવની દવા લો છો એ તાવ તમને રિસ્પોન્સ આપતો નથી અથવા તાવના પ્રમાણમાં બાળક વધારે ચીડ્યું છે, વધારે અસ્વસ્થ છે તો સમજવાનું કે આ કંઈ ગડબડ છે અને બાળકે ખેંચ આવે કે બાળક કોમામાં જાય એ પહેલાં તમારે એને દાખલ કરી અને સઘન સારવાર આપવાની જરૂર છે.
એટલે આ તમામ સાવચેતી હવે લોકોએ રાખવાની જરૂર છે, કારણ કે બીજી તરફ લોકો એટલું ડરી પણ રહ્યા છે, એટલે ડોક્ટર પણ એ જ કહી રહ્યા છે કે હવે તમારે ડરવાની જરૂર નથી. એના માટે જે પણ આસપાસના ડોક્ટર હોય એને કન્સલ્ટ કરવાની જરૂર છે. ડોક્ટર અભય, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ડોક્ટર અભય. તો જે પ્રમાણે આ વાયરસ જે ફેલાઈ રહ્યો છે, ચાંદીપુરા વાયરસના જે કેસો સામે આવી રહ્યા છે, તેને લઈને ઘણા બધા સવાલો હતા અને એ જ સવાલો પર અમે ચર્ચા કરી છે. આ સિવાય તંત્ર તરફથી પણ હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે 104, અને એના પરથી તમે તમામ જે ડિટેલ છે તે પણ આ રોગને લઈને મેળવી શકો છો. એટલે બસ એક જ અપીલ અમે ન્યૂઝ કેપિટલ તરફથી પણ કરી રહ્યા છીએ કે બને તેટલી સ્વચ્છતા રાખો અને ડરશો નહીં. આજુબાજુના જે પણ આસપાસના ડોક્ટર હોય તેને કન્સલ્ટ કરો અને જે પણ આપણે પગલાં લેવાના છે સાવચેતીના તે લો. નમસ્કાર.